કોડીનાર તાલુકાના મિતિયાજ ગામને ઉના હાઈવે સાથે જોડતા રોડના કામ સંદર્ભે વિવાદ સામે આવ્યો। એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ। પોલીસ સમજાવટ બાદ ખેડૂતે આત્મવિલોપનની અરજી પાછી ખેંચી તંત્રને હાશકારો। આ દ્રશ્યો છે કોડીનારના મિતિયાજ ગામના વાડી વિસ્તારોમાંથી પસાર થતા રોડના। અહીં મિતિયાજથી ઉના હાઈવે પર દેવડી ગામના રોડને જોડતો આશરે 3 કિલોમીટર લાંબો રોડ અંદાજે પોણા 2 કરોડના ખર્ચે આકાર પામી રહ્યો છે। જો કે 3 મહિના પહેલા રોડનું ખાતમુહૂર્ત થયું હતું। આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવાતા ખેડૂતો અકળાયા છે। મિતિયાજ ગામના ખેડૂત જયભાઈ બારડે આત્મવિલોપનની ચીમકી આપી હતી। તેમનું કહેવું છે કે આ રોડ તત્કાળ ન બને તો ખેડૂતોને ખેતરે પહોંચવું મુશ્કેલ બનશે અને ખેતરો પણ ધોવાઈ જશે। જો કે પોલીસની સમજાવટ બાદ આત્મવિલોપન કરવાનું જયભાઈ બારડે ટાળ્યું હતું। આ રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટર તેજસભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ 2200 મીટરની લંબાઈ અને 7.5 મીટરની પહોળાઈ ધરાવતા આ રસ્તા ઉપર રોડનું કામ હાથ ધરતા રોડ ઉપર અનેક જગ્યાએ સરકારી જમીનમાં દબાણો હોય, નિયમ મુજબ રસ્તો મળતો ન હોય, માટે હાલ પૂરતું આ કામ સ્થગિત કરી તંત્રને અમે લોકોએ સરકારી રસ્તા પરના દબાણ દૂર કરવા અંગેની અરજી કરી દીધી છે। જે દબાણ ખુલ્લું થયા બાદ રસ્તો બનાવવો શક્ય છે, માટે હાલ પૂરતું કામ સ્થગિત કર્યું છે। કોડીનારના મિતિયાજ ગામથી ઉના હાઈવેને જોડતા રોડ તરફ માર્ગ મકાન વિભાગના ઇજનેરે જણાવ્યું કે આ રોડ પર દબાણ હોવાનું સામે આવી રહ્યું છે। માપણી સીટ મુજબ રોડની પહોળાઈ તપાસીને દબાણ ખુલ્લું કરવામાં આવશે। ત્યારબાદ રોડનું કામ આગળ વધારી શકાશે। આ રોડનું કામ કરી રહેલ કોન્ટ્રાક્ટરે કહ્યું કે આ રસ્તા પર ખેડૂતોએ દબાણ કરેલું છે, અમે કઈ રીતે કામ કરીએ? દબાણ હટાવવામાં આવે તો અમે કામ શરૂ કરી શકીશું। હાલ આ વિવાદ છંછેડાયો છે, આથી આ વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી છે। મારું નામ જયસિંહ અર્જુનભાઈ બારડ। આ જ્યાં ઊભા છે ત્યાં મારી ખેતીની માલિકીની જમીન આવેલ છે 399 પૈકી 5ની, અને આ રસ્તાને લગત આ રસ્તો જે નવો નોન પ્લાનિંગ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કામ થઈ રહ્યું છે એ માર્ચ મહિનામાં 14 માર્ચે માન્ય ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરી અને 16 માર્ચથી કામ ચાલુ કરી છૂટક કરી અને 5-7 દિવસમાં ખોદકામ કરેલું છે 1.5 કિલોમીટરથી 2 કિલોમીટરનું અંતર। એમાં મારી લગત જમીનનો આવી જાય છે। મારી જમીનનો પ્રશ્ન એ છે કે અહીંયા પાણીનું ગામમાંથી આ રસ્તા ઉપર પાણી આવે છે, અને જ્યાં અમે ઊભા છે એ સ્થળે બીજું આડું એક વેણ વોકળો આવે છે, એની સામેની અહીંથી જવાની વેણ હતી, એ ખોદકામ કરીને સામે પાળો બુરી દીધો, વેણ બુરાઈ ગઈ। પાણી મારા ખેતરની સામે એક્ઝેક્ટ આવે અને જબરજસ્ત પાણી આવે છે। વરસાદ 8 થી 9 ઇંચ એક ધારો જો પડી જાય તો મારા ખેતરમાં ધોવાણ, અને ભૂતકાળની અંદર ધોવાણ થયેલું હતું કે મારા ફાધરને બાપ દાદાએ આ પૂર્ણી કરવી પડી હતી। એટલે એના પ્રોટેક્શન માટે મારી માગણી હતી કે ભાઈ આ રસ્તાને મેટલિંગ કરી દે તો હું મારું પ્રોટેક્શન દિવાલ કરી લઉં। પણ એને આ રજૂઆત મેં સતત રૂબરૂ અને આ અંદાજિત 25 માર્ચ પછીનું કામ અહીંયા બંધ કરી દીધું। ત્યારથી મેં રજૂઆત કરી તો કે અમે 2-3 દિવસમાં કરી આપીએ, 2-3 દિવસમાં, અને ત્યારે મને એ પણ કીધું કે અમે ચોમાસા પહેલા રોડ બનાવીને કરી નાખશું, એટલે તમારી કોઈ મુશ્કેલી ન રહે। આ હૈયાધારણ અમને આપેલી હતી કોન્ટ્રાક્ટરે, બરાબર। કોન્ટ્રાક્ટરે અરે મારે કોઈ અંગત દુશ્મની નથી, બરાબર। એટલે એના માટે રજૂઆત કરતાં છેલ્લે મને અહીંયા એપ્રિલ મહિનાના આખરમાં ના પાડી કે ભાઈ ચોમાસા પહેલાં આ કામ નહીં થાય। એટલે મેં 8/5ના નાયબ કાર્યપાલક પેટા વિભાગને લેખિત અરજી આપી, એનો મને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો। માત્ર ટેલિફોનિક કહેવામાં આવે કે 2-3 દિવસમાં એ કામ કરી દેશે, 2-3 દિવસમાં કામ કરી દે। સારું કમનસીબે આપણે સારું થયું કે હજી વરસાદ આવ્યો નથી। જો વરસાદ આવી જાય તો અહીંયા કોઈ કામ ન થાય। ને અત્યારે હું જ્યારે આ બાઇટ તમને આપી રહ્યો છું ત્યારે હું અત્યારે મારા સ્વખર્ચે પહેલાં નખાવી અને મારી પ્રોટેક્શન કરી રહ્યો છું, ઓકે, બરાબર। એટલે મારી માગણી આત્મવિલોપન બાબતે એ હતી। એટલે ગઈ 21 તારીખે 8 વાગે મને પીઆઈ સાહેબે બોલાવ્યો અને મને કે તમે આ બાબતે ઓલું કરી લો આત્મવિલોપનનું। તો સાહેબ મારી માગણી છે તો કે તમે શરતી ઓલું કરી લો। એટલે મેં શરતી કરી કે જો મને કામ આ નહીં થાય તો હું ફરી પાછી આત્મવિલોપનની અરજી કરીશ। એ શરતે મેં જામીન આપેલા છે। બાજુ જોઈ શકો છો કે કાંકરી મેં પાથરેલી છે। વિવાદ એવો છે કે આપણે મિતિયાથી લઈને દેવડી રોડ જે જોડતો રસ્તો છે એ 2200 મીટરનો છે, અંદાજિત 2200 મીટરનો રોડ લંબાઈમાં છે, અને પહોળાઈ 7.5 મીટરની, એટલે કે 7.125 મીટરની છે। અત્યારે સ્થળ ઉપર તમે જોવો છો
ક્યાંય 7 મીટર મળતી નથી. ખેડૂતોનું દબાણ છે. 4 થી 4.5 મીટરની પહોળાઈમાં મળે છે અત્યારે હાલમાં. અત્યારે 4 થી 5 મીટર જ મળે છે, એનાથી વધારે નથી મળતું. પણ કહેવાનું એમ છે કે અત્યારે હાલમાં જે મારી ઉપર જે આક્ષેપો ખોટા લગાડ્યા છે કે ભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઠપ કરવામાં આવી છે, એવું કંઈ છે જ નહીં. આ તો ખોટું મારા ઉપર પર્સનલી આક્ષેપો લગાડવામાં આવે છે, એવું કંઈ નથી. આમાં અત્યારે 4.5 મીટર મળે છે. જ્યાં સુધી મને 7 મીટર પૂરું દબાણ હટાવી ન દે સરકારના તંત્ર દ્વારા, ત્યાં સુધી હું આ કામગીરી નહીં કરી શકું. કોનું કામ હોય? એમાં છે ને, આ રસ્તો છે ને નોન પ્લાન ગાડા મારો રસ્તો છે, બરોબર. રેવન્યુ અંડરમાં એનું દબાણ રસ્તા ઉપર થયેલું છે. એમાં આપણી સીટ પ્રમાણે દબાણ ખુલ્લું થશે. જ્યાં 5 મીટર મળતું હોય, 6 મીટર મળતું હોય, એસ્ટિમેટમાં 7 મીટર પહોળાઈ જીએસબી કરવાની છે, બરોબર. એમાં જીએસબી જ્યાં અમુક રેવન્યુ રાહે દબાણ ખુલ્લું કરવામાં આવશે, ત્યાર પછી દબાણ ખુલ્લું થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમાં શું છે કે ત્યાં રસ્તા ઉપર દબાણ તો છે જ, એટલે એ દબાણ દૂર થાય. અત્યારે દેખાય છે કે રસ્તા ઉપર દબાણ થયેલું જ છે, એટલે પૂરતી પહોળાઈમાં મળતી નથી રસ્તાની. રસ્તાની સમય મર્યાદા 11 મહિનાની છે, હજી 7.5 મહિના બાકી છે.